સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાભિલાષી એવા બાળ, યુવાન, વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર કારતક સુદ દસમીના દિવસે રાત્રે ભગવાન સ્વામિનારાયણે સભાની અંદર એકાદશીના મહિમાની વાત કરી. એકાદશીના મહિમાની વાત મહારાજે કરી અને વાત એટલી ભાવાવેશ અને ઊંડાણમાં ગઈ, રાત્રિનો સમય ક્યાં ગયો એ કોઈને ભાન ન રહ્યું. અને ભક્તો એમ કરતા રાત્રિનો બીજો પ્રહર પણ પૂર્ણ થઈ ગયો. રાત્રે 12 વાગી ચૂક્યા હતા. ત્રીજો પ્રહર એ પણ શરૂ થઈ ચૂક્યો તો 1-2 વાગ્યાનો સમય હશે. અને એવા સમયે એ કારતક સુદ દસમના દિવસે એ સભા સંપન્ન થઈ. મહારાજે બધા જ ભક્તોને, સંતોને ઉતારે જવાની આજ્ઞા કરી. બધા જ ઉતારે ગયા. મહારાજ અક્ષર ઓરડીમાં પધાર્યા. મહારાજ જ્યારે અક્ષર ઓરડીમાં પધાર્યા ને ભક્તો, ત્યારે અહીં કને સતાનંદ સ્વામી નોંધે મુજબ એ રાત્રિનો ત્રીજો પ્રહર પણ સમાપ્ત થવા આવ્યો હતો. એટલે 2 વાગ્યાનો સમય હશે. મહારાજ અક્ષર ઓરડીમાં ગયા. કલાક એક જેટલો સમય પોઢ્યા ન પોઢ્યા, યોગ નિદ્રાનો સ્વીકાર કર્યો ન કર્યો. અને ત્યાં તો ભક્તો એ રાત્રિનો અંતિમ પ્રહર પ્રાપ્ત થાય એટલે ભગવાન એ સવારે જાગ્યા છે. જાગી સ્વસ્વરૂપનું ધ્યાન કરી. જુઓ તો ખરા ભક્તો, મહારાજનું એક એક આચરણ આપણા માટે છે. મહારાજ એકાદશી, કારતક સુદ એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં એ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા માટે આદૌ શૌચ વિધિમ કૃત્વા ગંડુષાન દ્વાદશૈવ ચ તસ્યામ ઉન્મત્ત ગંગાયામ ચકાર વિધિના પ્લવમ સ્નાનાંગમ તર્પણમ કૃત્વા કલશેત્યુજ્જ્વલે જલમ ભૃત્વા અર્ચનાર્થમ શ્રી વિષ્ણુર આદ્રવાસા ગૃહમ યયો. કારતક સુદ એકાદશીનો સવારનો બ્રહ્મ મુહૂર્તનો સમય છે. મહારાજ સ્વસ્વરૂપનું ધ્યાન કરી ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા માટે પધાર્યા. હવે મહારાજ કેવળ બોલે છે એમ નહીં, મહારાજ આચરણ, મહારાજે જ આપણને બોધ આપ્યો શાસ્ત્રના વચનથી. મહારાજે કહ્યું કે એકાદશીના દિવસે દાંતણ ન કરવું. તો સ્વયં મહારાજ પણ એ દિવસે પોતે યદ્યપિ ભગવાન હોવા છતાં પણ કેવળ 12 કોગળા કર્યા છે. ગંડુષાન દ્વાદશૈવ ચ, 12 કોગળા કર્યા. અને ત્યાર પછી મહારાજ ઉન્મત્ત ગંગામાં પ્રાતઃકાળે વિધિ પ્રમાણે સ્નાન કર્યું. સ્નાન પણ કેવું તો કે સ્નાનના અંગભૂત દેવતાઓનું તર્પણ કરીને સ્નાન કર્યા પછી ભક્તો આપણે કદાચ દુનિયાવી માન મોટપ મળે, પદ પ્રતિષ્ઠા મળે ને એટલે આપણે બધું નોકરો પાસે, અન્ય લોકો પાસે કરાવતા હોઈએ. આપણે પૂજા કરવા બેસીએ તો વળી અગાઉથી બધા
પૂજાના ઉપચારો લઈ આવ્યા હોય, બધી તૈયારી કરી રાખી હોય, ને આપણે કેવળ જઈને બેસતા હોઈએ છીએ. પણ અહીં એમ નહીં, મહારાજ જ્યારે મારા પ્રભુની પૂજા કરવી છે ત્યારે કોઈ બીજો વ્યક્તિ એ પૂજા માટે સામગ્રી લાવે એમ નહીં. અંબરીશ રાજાની પેઠે આત્મનિવેદન, બધું મારા પ્રભુની પૂજા કરવા માટેની સામગ્રી હું જાતે. તો મહારાજ પોતે આપણને આચરણથી શીખવાડવા માટે કીધું, સ્નાનાંગમ તર્પણમ કૃત્વા કલશેત્યુજ્જ્વલે જલમ ભૃત્વા અર્ચનાથમ શ્રી વિષ્ણુ આદ્રવાસા ગૃહમ યજો. મહારાજ પોતે એ શુદ્ધ એવા કળશની અંદર ગાડી અને ઉન્મત્ત ગંગાનું જળ મહારાજ પોતે ભીને વસ્ત્રે પોતાના ભવનમાં એ જળને લઈને પધાર્યા. હા, ઉન્મત્ત ગંગાથી જળ એ ઘાઘર ભરી મહારાજ, કળશ ભરી મહારાજ, અને પોતે ભીના વસ્ત્રે ભક્તોએ સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય હશે નું ધ્યાન કરીએ તોય આનંદ આવે. મહારાજના અંગ ઉપર વસ્ત્ર હશે, ધોતી ધારણ કરેલી હશે, એ સ્નાન કરીને ભીંજાયેલી હશે, અને પછી ઉપર ખેસ એ ખભા ઉપર મૂક્યો હશે, અને મહારાજ એ મસ્તક ઉપર એ કળશ લઈને આવતા હશે ભગવાનની પૂજા કરવા માટે. યદ્યપિ પોતે ભગવાન છે, પણ મારા પ્રભુની પૂજા કરવા માટે આપણને દાસ ધર્મ અહીંયા સ્પષ્ટતા કરી. ઈશ્વરો અનેક શિષ્યોપી દર્શયન હરિષેવિનામ દાસ ધર્મમ સ્વયં તોયમ આનિનાય નિજાશ્રમમ. દાસનો ધર્મ શું છે, સેવકે કેવી રીતે કરવું જોઈએ, ભગવાનની પૂજા માટે કેવી તત્પરતા હોવી જોઈએ. સમૃદ્ધિના ઢગલા હોય, ગમે એવી સત્તા હોય, સંપત્તિ હોય, પણ ભગવાનની પૂજા, આપણે ભગવાનની આગળ તો દાસ છીએ. દાસનો ધર્મ શું, એ ભાવનું દર્શન કરવા માટે ભગવાન પોતે સ્વયં એ કળશ ભક્તો એ ધારણ કરીને મહારાજ એ દરબારની અંદર પધાર્યા. દરબારની અંદર આવ્યા પછી પણ મહારાજ પોતે સૌથી પહેલા એ બગીચામાંથી પુષ્પ, તુલસી પત્ર લાવ્યા. તુલસી પત્ર અને ફૂલ લાવ્યા પછી હસ્ત અને ચરણની શુદ્ધિ કરી, ભીના વસ્ત્રો દૂર કરી, અને સુંદર ધોયેલા શ્વેત વસ્ત્રો ધારણ કર્યા. મહારાજ હવે સુંદર ધોયેલા વસ્ત્રો ધારણ કર્યા પછી એક રેશમના આસન ઉપર બિરાજમાન થઈ અને ગોપીચંદન વડે ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કર્યા. પ્રાતઃકાળનો સંધ્યાવિધિ હોમ કરી સંપ્રદાયના નિયમ પ્રમાણે હવે મહારાજે જેમ આગળના દિવસે કહ્યું હતું પૂજા કરવાની, મહાપૂજાનો જે વિધિ કહ્યો, દરેક એકાદશીએ કેવી રીતે પૂજા કરવી, આગળ પોતે જેમ પૂજાનો વિધિ કહ્યો એ જ રીતે આ પૂજાને જાણનારા એવા જે બ્રાહ્મણ છે એની પાસે વિધિપૂર્વક પૂજા કરાવવા માટે સૌથી પહેલાં સર્વતોભદ્ર મંડળની રચના કરાવી અને પૂજા વિધિમાં પ્રવીણ બ્રાહ્મણો છે એ કળશનું સ્થાપન કર્યું. કળશની અંદર 5 આંબાના પંચપલ્લવ મૂકી અને એને કળશને એની ઉપર જે મૂકેલું શ્રીફળ હોય એને આચ્છાદન વસ્ત્ર અર્પણ કર્યું છે. અને આવો સુંદર કળશ અને 12 પાંખડીવાળા કમળની વચ્ચે એ બીજા નાના 12 પાંખડીવાળા કમળની રચના કરાવી અને એના મધ્ય ભાગની અંદર લક્ષ્મીજીની સહિત એવા યોગેશ્વર ભગવાનની સુવર્ણ પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા એટલે આહ્વાન કર્યું છે. ભગવાનના અંગ દેવતા, એ ભગવાનના અંગ દેવતાઓ સહિત પાર્ષદોએ સહિત દિશાઓના અનુક્રમ પ્રમાણે કઈ દિશામાં કઈનું આહ્વાન એનું સ્થાપન કરવું અને ભગવાનના પોતપોતાની શક્તિએ સહિત કેશવાદી જે 24 રૂપો કયા છે એનું પણ આહ્વાન કર્યું છે. અને ભક્તો આવી રીતે સ્વયં ભગવાન પોતે એ પૂજા કરી છે. પ્રથમ ભગવાનને કમળના આસન ઉપર બિરાજમાન કર્યા અને ધ્યાન કરી અને મહારાજને અર્ઘ્ય, પાદ્ય આદિ અર્પણ કરી ભક્તો પંચામૃતથી સ્નાન કરાવી અને ચંદન ચોખા વસ્ત્રથી બધું જ સંપૂર્ણ ષોડશોપચાર
દશાંગ ધૂપ નૈવેદ્ય આદિક અર્પણ કર્યું છે. નૈવેદ્યની અંદર પણ એ તળેલા લાડુ, લક્કડસાઈ, ચૂરમાના લાડુ, ઘેબર, માંડા, સુહાડીઓ, અનેકવિધ પકવાનો, ફરસાણ આદિ અર્પણ કર્યું છે. નૈવેદ્યના મધ્યે ભગવાનને વચ્ચે વચ્ચે જળપાન કરવાની ટેવ, મધ્ય પાનીયમ સમર્પયામી, આવું ઉચ્ચારણ કરતા ભગવાનને મધ્ય પાનીય અર્પણ કર્યું છે. ફરીવાર ભગવાન થાળ જમાડી, ચડું કરાવી, મુખકમળ ધોવડાવી, પાન બીડું અર્પણ કર્યું, નાળિયેર આદિ ફળો અર્પણ કર્યા છે, કપૂર વડે મહાઆરતી કરી છે. અને આવી રીતે જ્યારે ભગવાન પૂજા કરી રહ્યા, છેલ્લે પૂજાની સમાપ્તિના અંતે પુષ્પાંજલિ અર્પણ કરી. અને ભક્તો, આ પૂજાના અંતે ધર્મદેવનો પણ પ્રાગટ્ય દિવસ છે. હા, કારતક સુદ એકાદશી એ ધર્મપિતાનો જન્મ દિવસ છે. એટલા માટે ધર્મપિતાનો જન્મદિવસ હોવાના કારણે ધર્મદેવનું પણ સ્થાપન કરી અને વિધિપૂર્વક એમની પણ પૂજા કરી છે. પૂજયામાસ ચ તતો ધર્મદેવમ યથાવિધિ યુક્તમ સ્વપરિવારેણ તંડુલાષ્ટ દલાંબુજે. ધર્મદેવનું પણ પૂજન કરી અને ત્યાર પછી એ વ્રતના અંગભૂત 10 પ્રકારના દાન બ્રાહ્મણોને અર્પણ કર્યા. અને આટલું કરતા કરતા મધ્યાહન, બપોરનો સમય થઈ ગયો. એટલે કારતક સુદ એકાદશીના બપોર થઈ ગઈ. બપોર થઈ ગઈ અને પછી બધા જ ભક્તોને આનંદ પ્રમાણતા મહારાજ એ હવે સભાની અંદર મહારાજ બિરાજમાન થયા છે. ત્યારે દાદા ખાચરના મોટાબેન એટલે જીવુબા હવે મહારાજની પૂજા કરવા માટે, એને પણ જે મહારાજે કહ્યું તો આજે એ જાણે છે કે પોતે યદ્યપિ ભગવાન છે, પણ પૂર્વના પોતાના જ રૂપો તરફ નિર્દેશ કરી ભગવાન પૂજાનો સંકેત કરે છે. એટલે જીવુબાએ સ્વયં ભગવાનનું પૂજન, જે પ્રમાણે ગઈકાલે મહારાજે વાત કરી કે આગળના દિવસે જે રીતે વાત કરીને એ રીતે મહારાજની પૂજા ષોડશોપચારથી કરી છે. ષોડશોપચારથી પૂજા કરી અને છેલ્લે જ્યારે મહાદાન કરવાનો સંકલ્પ આવ્યો, એમાં 10 પ્રકારની ગાય અને 10 પ્રકારના મેરુના દાન. હવે 10 પ્રકારની ગાયનું દાન આપવાનું, અને એમાં જીવબાએ કેવી રીતે ગાયનું દાન આપ્યું. તો સૌથી પહેલા ગાયના છાણથી ધરતીનું લેપન કર્યું છે, એના ઉપર દર્ભ બિછાવ્યા અને એના ઉપર ભક્તો ઉત્તર દિશા તરફ ચરણ હોય અને પૂર્વ દિશા તરફ મુખ હોય એવી 10 ગાયોની કલ્પના કરી. હવે એ 10 ગાયો કેવી? તો તેમાં 100 શેર ગોળમાંથી એક ગાયની કલ્પના કરવી. 100 શેર આપણે ગુડધેનું, ગોળની ગાય, હા ગુડધેનું, એટલે 100 શેર ગોળમાંથી એક ગાયની કલ્પના કરવી. એટલે એક ભાર માપ, એટલે કે 25 શેર ગોળમાંથી એક વત્સની કલ્પના કરવી. એટલે ગાયનું ગુડધેનું દાન કરવું હોય તો 100 શેર ગોળ અને 25 શેર વાછડાના નિમિત્તથી વત્સની સાથે, એટલે 125 શેર ગોળ એ ગુડધેનુના ભાવ સાથે, એટલે કે ગોળની ગાય બનાવીએ. બરાબર, ગોળની ગાય બનાવીએ. અને એમાં પણ પાછું કેવું હોય તો કે વત્સ એની કલ્પના કરે ને, તો એમાં ગુડધેનુ છે તો બંને ગાય અને વત્સ, એને ગાય ગોળનું આકાર, ગોળમાંથી આકાર દેવાનો. હવે આકાર કેમ આવે તો કે કપડાથી એને વીંટે ગોળને, અને વીંટતા એમાં પણ પાછું શિંગણા હોય તો એને શેરડીના ચરણ છે, ગાયના કાન છે એ છીપથી બતાડે, પછી ચરણ છે એ શેરડીથી બતાડવાના. 4 શેરડીના સાંઠા ખોસે એ ગોળમાં, એ ચરણ ગાયના. પછી ગળે લટકતી ગોદડી છે એ શ્વેત કંબલથી બનાવે, અને શિંગણા સુવર્ણથી, ખરીયો રજતથી, અને ભક્તો પ્રવાલના મોતીઓથી ભ્રકુટીની રચના કરી, આભૂષણોથી શણગારી કાંસાના ઉત્તમ દોહન પાત્રો મૂકવામાં આવ્યા. અને આ પ્રમાણે વત્સ સાથેની ગાયનું દાન એ ગુડધેનું. પછી એવી રીતે ઘૃતધેનું, એટલે 100 શેર ઘી,
અને સાથે વત્સ વાછડાએ સહિત જે દાન કરવાનું હોય ગૃતધેનું તો 25 શેર બીજું એવા ઘીના ગળા, પછી ક્ષીરધેનું, શર્કરાધેનું, તિલધેનું, મધુધેનું, રસધેનું એટલે ભક્તો દધીધેનું એટલે 100 શેર દહીં ગાયના ભાવ સાથે ગળામાં ભરી કે હું 100 શેર આ દહીંના ગળા ભર્યા હોય હું એક ગાયનું દાન આપું છું. અને વત્સ સહિત આપવાનું હોય તો 25 શેર અલગથી. તો આવી રીતે 100 શેર ઘીથી ભરેલા કળશનું સ્થાપન કરાવ્યું, 25 શેર ઘીથી ભરેલા પાત્રથી વત્સની કલ્પના કરાવી. આવી રીતે ગુડધેનું, આવી રીતે ભક્તો એ તિલધેનું, સાકરધેનું આદિના ઢગલાઓથી આમ ચોથો ભાગ છે એ વત્સના રૂપમાં સ્થાપન કર્યો છે. અને છેલ્લી ગાય એટલે સુવર્ણધેનું. તો સુવર્ણધેનુની અંદર પણ 4 પલ પરિમિત સુવર્ણધેનું અને 1 પલ પરિમિત વત્સની રચના કરાવી. સમસ્ત ગાયોને વસ્ત્ર આભૂષણોથી શણગારી અને ભક્તો જીવબાએ આ રીતે 10 પ્રકારની ગાયોનું પૂજન કરી અને બ્રાહ્મણોનું પૂજન કરી અને દાનમાં આપી. આ સાંભળીએ ને તો એ આપણું હૈયું થડકારો ચૂકી જાય કે કેવું હશે. હા, અને સાથે સાથે 10 મેરુ. 10 મેરુ એટલે શું? તો કે પ્રથમ ધાન્યનો પર્વત, બીજો નમકનો પર્વત, ત્રીજો ગોળનો પર્વત, ચોથો સુવર્ણનો પર્વત, પાંચમો તલનો પર્વત, છઠ્ઠો કપાસનો પર્વત, સાતમો ઘીનો પર્વત, આઠમો રત્નનો પર્વત, નવમો ચાંદીનો પર્વત, 10મો સાકરનો પર્વત. આ પ્રમાણે 10 પ્રકારના પર્વત એ વિધિપૂર્વક સ્થાપન કરાવ્યા. અને સ્થાપન કર્યા પછી 10 પ્રકારના પર્વતોનું દાન પણ. એ પર્વતની રચના કેવી રીતે? તો પર્વતનો માપ કેમ કાઢવો? તો અહીં કને કીધું 1000 દ્રોણ માપનો ધાન્યનો ઢગલો કરાવી મેરુ પર્વત રચાવ્યો. હવે 1 દ્રોણ એટલે કેટલું? તો કે 32 શેર. હવે એવા 1000 દ્રોણ માપ છે, જેમ આપણે કિલો વજનમાં કરીએ ને તો એમ દોણ એટલે શું? એટલે કેટલો માપ? તો કે 32 શેરનો 1 દોણ થાય. હવે એવા 1000 એટલે 32 ગુણ્યા 1000 એટલે 32,000 કિલો ધાન્ય ઢગલો કરીએ એટલે એક મેરુની કલ્પના કરવાની. એકને મેરુ પર્વત કીધું. હવે એવી રીતે ધાન્ય પછી એનામાં પણ સ્થાપન કર્યું હોય. મેરુ પર્વતની 4 દિશામાં જે રીતે ધાતુની સ્થાપના કરવાની હોય એ પણ પ્રમાણે કરવામાં આવ્યું છે. તો એ મેરુ ધાન્ય મેરુ અર્પણ કર્યો છે. આવી રીતે જે પ્રમાણે શાસ્ત્રોમાં કહ્યું છે એ પ્રમાણે એ મેરુ પર્વત ચોથા ભાગનો નાના 4 પર્વતો 4 દિશામાં સ્થાપન કરાવ્યા. એટલે ધાન્યથી જ મંદરાચળની રચના કરાવી અને જવના ધાન્યથી મંદરાચળની અનેક પુષ્પો ચંદનથી એ પણ શણગાર્યો છે. આવી રીતે એક એક ભાવ સાથે ભક્તો તલનો મેરુ એ અર્પણ કર્યો છે. એ પણ અદ્ભુત એ જ ભાવ સાથે. તો આવી રીતે મહારાજે 10 મેરુ મીઠું ગોળ એ જ માપ પ્રમાણે એના પણ પર્વત એટલે 32,000 ભાવ અને એ પ્રમાણે એનું પણ દાન કર્યું છે. અને આમ કરતા એ પ્રબોધની એકાદશીની રાત્રિ પડી ગઈ. રાત્રિ પડી ગઈ. એકાદશીની રાત્રે ભક્તો અદ્ભુત ભગવાનની યથાશાસ્ત્ર પૂજા થઈ છે. એકાદશીના દિવસે વૃદ્ધો, યુવાનો, બાળકો, પુરુષો, સર્વે સ્ત્રીઓ બધા જ રાજી કરવા માટે નિરાહાર વ્રત કરી રાત્રિએ વિધિ પ્રમાણે જાગરણ કર્યું છે. કારણ કે આગળના દિવસે મહારાજે જે મહિમા કયો છે, મહિમા કર્યો છે ત્યારે સૌના હૈયામાં એક જ આનંદ છે, ભગવાનને રાજી કરવાનું તાન છે. અને સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, તસ્મિન દિને સોપી નિરન્નમ એવ વ્રતમ ચકાર પ્રભુરપ્યુદાર
માનુષ્ય લીલામ વિદધત્ ધર્મમ પાતુમ નરેશાત્ર કૃતાવતારમ. રાત્રે ભક્તો જાગરણ કરવાની શરૂઆત થઈ. મહારાજ મધ્ય ભાગમાં સિંહાસન ઉપર બિરાજમાન થયા છે અને સંધ્યાના સમયે નારાયણ ધૂનની એટલે આરતીથી માંડી જે ક્રમ છે એ પણ પૂર્ણ થયો છે અને ભગવાનનું પૂજન થયું છે. હવે મહારાજે જ્યારે આજ્ઞા કરી ત્યારે સંતો તાલીના નાદની સાથે ભગવાનના ગુણો ચરિત્રોથી યુક્ત એવા કીર્તનો છે એ ભક્તો ગાવાની શરૂઆત કરી. ગાવાની શરૂઆત કરી. કારતક સુદ એકાદશી ને રાત્રિનો સમય, જાગરણ કેવું હશે ભક્તો. એ જાગરણનો આસ્વાદ આપણે પણ માણીએ કીર્તનના રૂપમાં. અદ્ભુત એ જાગરણના કીર્તનો. હે વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે. મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે. મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સુહાગી રે. મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સુહાગી રે. મેં તો તમ સંગ રમવા કાજ લજા ત્યાગી રે. મેં તો તમ સંગ રમવા કાજ લજા ત્યાગી રે. વાલાય બડાયું પર મેર કરજો મુરારી રે. વાલાય બડાયું પર મેર કરજો મોરારી રે. હું તો જન્મો જન્મની નાથ દાસી તમારી રે. હું તો જન્મો જન્મની નાથ દાસી તમારી રે. વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે. મારા પ્રાણ તણાયા ધાર પ્રીતમ પ્યારા રે. મારા પ્રાણ તણાયા ધાર પ્રીતમ પ્યારા રે. પડ રહો માનટવર નાવ મુજથી ન્યારા રે. પડ રહો માનટવર નાવ મુજથી ન્યારા રે. માવો છો ગામેલીને શ્યામ ધડકમ ધારો રે. આવો છો ગામેલીને શ્યામ ધડકમ ધારો રે. મેં તો ફૂલડે સમારી સેજ શ્યામ સુધારો રે. મેં તો ફૂલડે સમારી સેજ શ્યામ સુધારો રે. વાલા નેણા તણું ફળ આજ મુજને આપો રે. વાલા નેણા તણું ફળ આજ મુજને આપો રે. મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે. મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે.
વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે. ભક્તને ભગવાનના પ્રેમના કીર્તનો, ભગવાનના ગુણોના કીર્તનો, અનંત કીર્તનો, એ કાન ગોપીના રાસના કીર્તનો, અને એની વચ્ચે ભક્તો મહારાજ આ જાગરણ ચાલતું હતું. ક્યાં સુધી ચાલ્યું? રાત્રિનો ત્રીજો પ્રહર થયો. ત્રીજો પ્રહર થયો એટલે ભક્તો પહેલો પ્રહર એટલે 9 થી 6 થી 9, બીજો પ્રહર એટલે 9 થી 12, અને ત્રીજો પ્રહર એટલે 12 થી રાત્રિના 12 થી 3 વાગ્યાનો સમય. ત્રીજો પ્રહર થયો ને ત્યારે મહારાજ, કારણ કે બારસના દિવસે આટલા બધા સંતો ભક્તોએ વ્રત કર્યું છે, એના માટે પારણાની પણ તૈયારી કરવી ઘટે, એટલે મહારાજ એ બીજી બાજુ અહીંયા જાગરણ ચાલુ છે, અને બેનો ભક્તો એ રસોડાની અંદર આટલી વિશાળ સંખ્યામાં રાત્રિના સમયે જે ભક્તોની ઉપસ્થિતિ છે, જેમણે વ્રત કર્યું છે, એના માટે મહારાજ પારણાની તૈયારીના ભાગરૂપે પાકશાળામાં પધાર્યા. રાત્રે પાકશાળામાં પધાર્યા અને મહારાજ ત્યાં એક ક્ષણ પહેલા જ એ રમાબા આદિક ભક્તો એ લાડુ પકવાનો બનાવતા બનાવતા શરીરનો થાક લાગ્યો ને એટલે હાશકારો ખાવા બેઠા, અને ત્યાં મહારાજ આવ્યા. હવે ત્યાં મહારાજ આવ્યા એટલે તરત વળી પાછા એ સાવધાન થઈ ગયા. સામે જઈ મહારાજને પંચાંગ પ્રણામ કર્યા, અને ભક્તો મહારાજને રાત્રે એ 12-1 વાગ્યાના સમયે બેસવા માટે આસન આપ્યું રસોડાની અંદર. અને ભક્તો જલેબી કેટલી, જો કે જાણે મોટો ડુંગર હોય ને પર્વત એટલી જલેબી, અને આમ મોટા મોટી શિલાઓ, એવા ખાજા, અનેક પ્રકારના અન્નકૂટ ઉત્સવ ઉપર પણ જે હતું ને એના કરતાં 2 ગણા વધુ પકવાન તૈયાર કરાયા હતા. અને જીવબા લાડુબા અને મહારાજની આગળ હાથ જોડીને કહે, મહારાજ આટલું પર્યાપ્ત છે કે હજી આપ આજ્ઞા કરતા હો તો હજી આ ભક્તો છે ને, હજી આ બેનો ભક્તો છે, એ આપણી આજ્ઞાને શિરોધાર્ય કરીને સેવા કરવા માટે તત્પર છે. આપ જેમ કહો તેમ આટલું પર્યાપ્ત થશે કે હજુ વધુ બનાવીએ? ત્યારે મહારાજ કહે, આ તમે પ્રશ્ન અઘરો પૂછ્યો છે. અઘરો પ્રશ્ન પૂછ્યો. શું કામ? મહારાજ કે અમે પીરસવા જઈએ, હા અમે પીરસવા જઈએ, તદા શતમા નરેશ કન્યે, હે રાજકુમારી, કારણ કે હેભુલ બાપુના દીકરી હેભુલ બાપુ રાજકુમાર રાજા છે. હે અહીંયા કને પહેલી વખત જીવબા લાડુબાને મહારાજે રાજકુમારીના સંબોધનથી સંબોધી છે. તદા શતમા નરેશ કન્યે નાહમ મુનિશ્ચેત પરિવેશયેય પ્રાક પંક્તિ ભાજામ તુ તદા કથંચિત પુર્યેત પુણ્યેન તપસ્વિનીનામ પુર્યેત પુણ્યેન તપસ્વિનીનામ. હવે અમે કેમ કહી શકીએ હું સંતોને પીરસવા જાઉં? યદ્યપિ આ સાધુ તપોનિષ્ઠ છે, અને કેટલું હવે જમવા બેઠા છે, કેટલું જમે, મને એમ લાગે છે કદાચ જેટલું બનાવ્યું છે ને અન્નકોટમાં બનાવ્યું હતું એના કરતાં બમણું બનાવ્યું હતું. તો મહારાજ શું બોલ્યા? એ કે કદાચ કસો કસે આપણે કહીએ ને કે માંડ માંડ પૂરું થાય, મહા કષ્ટથી પૂર્ણ થાય કદાચ એમ. એટલે તરત જ વળી પાછું તરત જ જીવબા લાડુબાનું વચન સાંભળીને બોલવામાં ચતુર એવા લાડુબા એમ કીધું હસતા હસતા કે મહારાજ તો હવે કેમ કરવું છે? મહારાજ કે આમ તો વાંધો નથી, સવારે આ જેટલું બનાવ્યું છે ને તમે, આપણે તો એમ હોય ને કે
તૈયારી કરી તો આખા દિવસમાં જે ભક્તો આવ્યા છે બપોરના સમયે જમાડવા માટેની તૈયારી ભેગી હોય, એમાં ગણતરી હોય કે આટલામાં જમી જશે. તો 5 દિવસની તૈયારી સાથે બનાવ્યું હતું. કેટલું? 5 દિવસના પકવાન, લાડુ આદિ એટલું માત્ર બનાવ્યું હતું. મહારાજ એમ કીધું આ બારસના સવારે પારણામાં જ પતી જશે એટલું. 5 દિવસનું જે તૈયાર થયેલું એ પકવાન આદિક જે છે એ સવારે પારણામાં જ પતી જશે. પણ જીવબા કે મહારાજ અમે તો માનીએ છીએ કે આ તો 5 દિવસ ચાલશે. વળી પાછું જીવબા લાડુબા કે એમ શું કામ માનીએ છીએ 5 દિવસ ચાલશે? તો કે મહારાજ તમે અનંત કોટી બ્રહ્માંડના નિયંતા છો, તમારો સ્પર્શ થાય તો પછી કેમ ખૂટે? જ્યાં સુધી આ પકવાનને તમારો સ્પર્શો ન યાવત્તુ તપસ્વિનસ્તે પકવાન નરાશે કિલ તાવદસ્ય શંકા ભવતેવ પૂર્ણતાયા જાને કર સ્પર્શ ફલમ યતસ્તે. હે મહારાજ આ પકવાનને ભલે યદ્યપિ તમારા સંતો એ તમે પીરસવા જાઓ એટલે એ તમારી મૂર્તિનું પાન કરતા હોય, એટલે એના માટે જેમ દુર્વાસા ઋષિ હજારો ગોપીઓના થાળ જમી ગયા, એમ આ જેટલું ભોજન છે એ અધૂરું જ રહે, એ ખૂટે જ, એ સ્વાભાવિક છે. પણ અમને એ પણ વિશ્વાસ છે કે મહારાજ જ્યાં સુધી આ પકવાનનો સ્પર્શ તમારો નથી તો ત્યાં સુધી ખૂટવાની શંકા છે, પણ જે ક્ષણે તમારો સ્પર્શ થશે ને એટલે પછી એ પણ અક્ષય બની જશે. એટલે કે એમાં હવે ખૂટવાની શંકા રહેતી નથી. ખૂટવાની શંકા રહેતી નથી. અને જે આવું મહારાજે કહ્યું ત્યારે મહારાજ પણ માથું નીચું કરી અને ઘડીક માથું હલાવતા હલાવતા હસવા લાગ્યા કે ખરા અમને પણ બાંધ્યા છે, અમને પણ ખરા બાંધ્યા છે. અને જાણે કે બધો જ ભાર ભક્તો. અને એક વાત સાચી પણ ખરી, જ્યાં સુધી જીવ માને ને કે હું કરું છું ત્યાં સુધી ભક્તો, જેમ એ માં યશોદાજી ભગવાનને એ બાંધવા માટે તૈયાર થયા દોરીથી, ત્યારે 2 આંગળ દોરી ટૂંકી પડતી હતી, પણ એ જ યશોદાજી બુદ્ધિનો શ્રમ મૂકી દીધો તો ભગવાન બંધાઈ ગયા. એવી રીતે જ્યાં સુધી એમ માનીએ કે આટલા બધા ભક્તો આવ્યા છે તો ચલો હું બનાવું, જ્યાં હું હોય ને ત્યાં ઘટે, અને જ્યાં હું ન હોય મારો પ્રભુ હોય ને ત્યાં એ ભોજનના પાત્રો પણ અખૂટ બની જાય. એ જેતલપુરનો યજ્ઞ હોય તોય ભલે, અને એ દભાણનો યજ્ઞ હોય તોય ભલે, એવા બીજા કેટલાય પ્રસંગો છે સંપ્રદાયની અંદર કે ભક્તો એ ભોજનના પાત્ર છે ને એ અખૂટ બની ગયા હોય ભગવાનના યોગે કરીને. ભગવાનના યોગે કરીને એ અખૂટ બની જાય. એટલા માટે એ મહારાજ ઉપર જ સમગ્ર ઉત્સવની જવાબદારી મહારાજના ચરણોમાં સોંપી દીધી. મહારાજ અમે તો અમારાથી તમને રાજી કરવા માટે બનતો પ્રયાસ કર્યો છે, બાકી પૂરું તો તમને કરવાનું છે, પૂરું તો તમને કરવાનું છે. અને આવી રીતે ભક્તો મહારાજ એ એક એક વસ્તુઓની ફરી મહારાજ નિહાળવા લાગ્યા. આ બાજુ લાડુના દૂરથી ઢગ જોયા, મોતિયા લાડુ, બીજી બાજુ ફૂલેલી ગોળાકાર ઊંચી પૂરીઓનો ઢગ જોયો. અને એમ કરતાં ભક્તો એ સ્પષ્ટ સમજાય. પછી ચૂરમાના લાડુ, એના ઉપર ઘી થીજી ગયું હોય, કારણ કે કારતક મહિનો આવેલો, ઠંડક આવી ચૂકી હોય એટલે એવા, અને દૂધ જેવા સફેદ લાગે ચૂરમા પણ હો, હા ઉપર ઘી જામી ગયું હોય ને એવા લાડુ, અને ચાંસડી પાયેલી હોય એવા બીજા ઠોર આદિ પકવાનો હોય એ પણ જોયા. આમ ઘણો બધો, અને શીરો શેકી રાખેલો, ફૂલવડી, પુડલા, આ બધું તૈયાર કરેલું બધું જોયું. અને બીજે બાજુ અમરીબા આદિક બહેનો હતા, એ શાક તૈયાર કરતા હતા, કેટલાક માંડાને તૈયાર કરી વડા તૈયાર કરતા હતા, અને ગુલાલા દેવી એ વડા તૈયાર કરતા હતા. દહીંથરા, ગાંઠિયા, ઘૂંઘરા આદિકના ઢગલાઓ પાસે મહારાજ પધાર્યા. અને ત્યારે અમૃતબા ત્યાં આવીને ઊભા રહ્યા. મહારાજે આ પકવાનો તમે તૈયાર કર્યા છે? અને અમૃતબા મહારાજ આગળ હાથ જોડીને
હું કર્યું છે એમ કેમ કહેવા મહારાજ આગળ? હું તો ક્યાં કરનાર, આપણે ક્યાં કરનારા છીએ? અમૃતબા હાથ જોડ્યા, મહારાજ રાજીપો વરસાવ્યો, રાજી થયા. એવી રીતે દાદા ખાચરના બંને પત્નીઓ કુંવરબા અને જસુબા, અને આ બંને બેનો ભક્તો છે ને, એ દૂધના, એવું લાગે કે એ દિવસે કારતક સુદ દસમના દિવસે આખા ગરડામાંથી દૂધ, આખા પંચાળામાં, એ પાંચાળ પ્રદેશની અંદરથી દૂધ ભેગું થયું હોય અને એનામાંથી દૂધપાક તૈયાર કર્યો હતો. અને બીજી બાજુ પુરુષ ભક્તો પણ કંદોયા હતા, વિપ્રો, એ બરફી, પેંડા, એ બધું, હા, એ લાવીને આ બાજુ બેનોના રસોડા પાસે મૂકવા લાગ્યા, એના પર ઢગ થવા લાગ્યા. આવી અદ્ભુત તૈયારી. એ એકાદશીની રાત્રે મહારાજ 1-1:30 વાગ્યાની આસપાસ રસોડામાં ગયા છે, કારણ કે એકાદશીના દિવસે બધા ભક્તોએ ઉપવાસ કર્યો છે અને આવતીકાલે મારા સંતો, મારા ભક્તોને મને પારણા કરાવવાના છે. જે મારા વચને આવું તપ કરે છે, મારા વચને આવું તપ કરે છે, એ બધાને એ પારણા કરાવવા છે. પછી વળી મહારાજે કીધું કે સાંભળો સાંભળો, ભાત, કઢી, દાળ, આ બધી રસોઈ છે ને સવારે કરજો, હમણાંથી ન કરતા. અને આટલું કહી અને ભક્તો આઈકાને લખ્યું. સવારે કેટલા વાગે? આ બાજુ જાગરણ ચાલુ હતું. કારતક સુદ એકાદશીની રાત્રે કેટલા વાગ્યા સુધી જાગરણ ચાલુ હતું? તો લખ્યું, તત સમાજ્ઞાપ્ય સપાચિકાસ્તા સદોદનમ ચ ક્વથિકામ ચ સૂપમ પ્રાતર વિધાતુમ નિજવાસ માયાત તાવત ચુ કુજુહુ કૃકવા કપોપી. કુજુહુ એટલે કુકડાનો અવાજ સંભળાયો. સવારે 3 વાગ્યાનો સમય થઈ ગયો. ત્યાં સુધી મહારાજ એક એક વસ્તુનું અવલોકન કરીને 3 વાગે, આ બાજુ જાગરણ ચાલુ હતું, અને જાગરમ સહ નિજય હરિ ઇથમ ભૂપતે શતુ વિધાય વિભાતે. અને કથા કીર્તનાદિક જાગરણ કરતા પ્રાતઃકાળે સીધા જ બધા જ સ્નાનાદ વિધિ કરવા માટે ઉન્મત્ત ગંગામાં ગયા. બરાબર, ક્યાં આપણું જાગરણ અને ક્યાં મારા પ્રભુનું જાગરણ. હા, બધા જ ઉન્મત્ત ગંગામાં સીધા જ સ્નાન કરવા માટે ગયા. આવું અદ્ભુત. અને ભક્તો કારતક સુદ 12ના દિવસે સવારે પ્રાતઃકાળમાં એ સંતો ભક્તો નિત્ય સ્નાન વિધિ કરીને પરવાર્યા છે. અને આગળ મહારાજે જે રીતે કહ્યું હતું એ જ રીતે પુનઃ ભગવાનનું ષોડશોપચારથી લઘુ આરાધન મહાપૂજા થઈ છે. અને એ જે મૂર્તિઓ ઉત્તર પૂજન કરીને જે આગળના દિવસે સ્થાપન કરેલી હતી, જે મૂર્તિઓ, એ મૂર્તિઓનું દાન બ્રાહ્મણોને આપ્યું છે. મહારાજ લીંબતરુ નીચે સ્થાપન કરેલા ઊંચા આસન ઉપર બિરાજમાન થયા છે. અને હવે નિત્યવિધિ સંપન્ન થયો છે. અને જે મૂર્તિઓ, ગાયનું દાન, એ જે બધું કહેવામાં આવ્યું હતું, બધું જ એ વિધિ સંપન્ન થયો. અને ત્યાં જીવબા, લાડુબા આવીને મહારાજને સાદ કર્યો છે. મહારાજ, થાળ તૈયાર છે. થાળ તૈયાર છે એટલે મહારાજે સંતોને પારણા કરવાની આજ્ઞા કરી છે. અને ભક્તો, આપણે એમ લાગે કે ભગવાન ભૂખે મારે, પણ એ જ ભગવાન 12ના દિવસે પોતે પંગતમાં ફરી ફરીને એક એક સાધુને રાજીપો વરસાવતા એ હરખથી જમાડે, હરખથી જમાડે, એટલા ભાવથી જમાડે. અરે, શરીરના શ્રમની પણ પરવા ન કરી. યદ્યપિ ભગવાને પણ ઉપવાસ કર્યો છે, પણ છતાંય પોતે એ કેળ સંગાથે ઉપરનું જે વસ્ત્ર છે ને બરાબર બાંધી અને ભક્તો એ પ્રથમ કેટલાક બ્રાહ્મણો પતરાવાળી પીરસતા હોય, પડિયા આપતા હોય, અને ભક્તો કેટલાક સંતો હતા એ જળ ગાળીને તુંબડા ભરીને આપતા હોય, બ્રાહ્મણો જળ ભરીને તુંબડા પાણી ભરતા હોય. અને એમાં પછી મહારાજ જ્યારે પીરસવા નીકળે, મહારાજ બધું પીરસાઈ રીતે મારે હાથ ઊંચા કરીને સાદ કરીને જમવાનું અનુમોદન આપે. અને ભક્તો, મહારાજ પોતે જ પીરસે ઉતાવળી ગતિએ.
ચાલી પંક્તિની અંદર કોઈ વંચિત ન રહી જાય એવી રીતે મહારાજ પીરસે. ભક્તો આવી રીતે બધાઈને મહારાજ બધાય સંતોને પીરસીને તૃપ્ત કર્યા. અને ત્યાર પછી એ ભક્તો એને પણ મહારાજે જમાડ્યા છે. આવી અદ્ભુત કથા એ અહીંયા મહારાજે આપી છે. એક એક લાડુ દેખાડે, રાજીપો વ્યક્ત કરે, જમીને ચડું કરીને ઊભા થવાની તૈયારીઓ તે મહારાજ લાડુ લઈને આવે. એક લાડુ લ્યો. અને આમ મહારાજ મુક્તાનંદ સ્વામીને પણ સિંહ ગર્જના કરાવી ત્યાં સુધી મહારાજ એમને જમાડ્યા. ચૈતન્યાનંદ સ્વામી એની પાસે પણ મહારાજ લઈ આવે, એક એક સાધુને સિંહ ગર્જના કરાવે. ભક્તો આમ કેવું છે તો કે બાપને પણ ઈચ્છા થાય ગમ્મત કરવાની મજા પડે, એટલું જમાડે કે મારે જિંદગીમાં મુક્તાનંદ સ્વામી કોઈ દી મહારાજને નાકારો ન ભણ્યો ને, પણ મહારાજ એવું ઈચ્છે કે મુક્તાનંદ સ્વામી અમને ના પાડે કે મહારાજ હવે બસ થયો, ત્યાં સુધી મહારાજ જમાડે, ત્યાં સુધી જમાડે. અને નિત્યાનંદ સ્વામી એક એક સાધુને, અરે આનંદાનંદ સ્વામી એના થોડા દાંત નબળા હતા, એટલે બહુ કઠણ હોય એ ચાવી ન શકે. લાડુ હોય, થોડા પાકિયા લાડુ હોય તો થોડા સેજ કઠણ હોય, તો મહારાજ એને દૂધ પાકનો પાત્ર ભરી ભરીને જમાડે કે તમે ચાવી નહીં શકો, વાંધો નહીં, હાલો તમારા માટે અલગ વ્યવસ્થા છે. તો દૂધપાક એટલું જમાડે. અને આવી રીતે એક એક સાધુને મહારાજ એક એક સાધુને મહારાજે જમાડીને તૃપ્ત કર્યા. અને આવી રીતે ભક્તો એ કેટલા સંતોના નામ લખ્યા છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી. અને ભક્તો કોઈ માંગવાની અંદર શરમાળ હોય, ભૂખ તો હોય પણ માંગવામાં શરમ આવે, તો એવાને પણ મહારાજ એ આગ્રહ કરીને જાણે કે મહારાજ પોતે કે હે ભાઈ શરમને એક બાજુ મૂકીને જમજો, શરમને એક બાજુ મૂકીને જમજો, આગ્રહ કરી અને મહારાજે જમાડ્યા. અને પાછું કેવું તો કે ફૂલેલી ફાંદને મુખ ફૂત્કાર કરતો ને આવું થાય આટલે સુધી જમાડ્યા. ને પછી સુરા ખાચરાદી પાર્ષદોને પણ મહારાજે ભરપેટ જમાડ્યા. અન્નકોટની અંદર જેવી રીતે મહારાજે બધાને જમાડીને તૃપ્ત કર્યા હતા, એવી જ રીતે મહારાજ બધાને જમાડ્યા છે. બેનો ભક્તોને બધાને જમાડ્યા. અને મહારાજે એ બનાવનાર રસોઈયા ભક્તોની પણ ખૂબ પ્રશંસા કરી છે. અને ભક્તો ભગવાન આ જમાડવું એ તો કેવળ લૌકિક ક્રિયા દેખાય છે, માનુષિક ભાવ દેખાય છે, પણ ભક્તો આ તો મહારાજ દેખાડે છે વાસ્તવમાં તો જમનારા હતા એ પણ ભગવાનની મૂર્તિનું એ પાન કરતા હતા, એનું ભોજન જમતા હતા. આમ ભક્તો આનંદ છવાઈ ગયો. અને આનંદની વચ્ચે એ બારસનો દિવસ પણ પૂર્ણ થઈ ગયો. એ ભાવની સાથે આજની કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ
સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ